માતાજી મિત્રો, ફરીવાર તમારા નામ લોગમાં તમારું સ્વાગત છે. તો બધાનો ચા કરી દીજે. માતાજી મિત્રો, ફરીવાર તમારા નામ લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે સવારના વાગે 8:30 તો બ્લોગ ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણા જવાન છે આજે ખેરાલું, કારણ કે એક નાનું બાટલું લાવે છે ગેસનું. પહેલી વાર ભરાવા માટે જવાનું છે. જો પાલટી ભરાવા દેતી વખત વિડીયો બનાવવા દેશે તો આપણે બનાવશું, નહીં બનાવવા દે તો આપણે ઘેર આવી અને સળગાવશું એટલે તમને વિડીયો બતાવશું. કારણ કે ફર્સ્ટ વાર લાવ્યા છીએ, કોઈ દિવસ અનુભવ કર્યો નહીં, કેવો લાગે, કેટલો ટાઈમ ચાલે એ બધું આપણે જોયું નહીં. પણ છીએ ભરાવા માટે તમને બતાવી દઈએ ગેસનો બાટલો. અને દાઢી પણ કરાવવાની છે, દાઢી બાટી કરે ખ્યાલ છે, બાટલો કરે હવે તમને બતાવી દઈશું. તો જોઈ લો મારો ગેસનો બાટલો. તો મિત્રો આ છે આપણો ગેસનો બાટલો, જે લોકો ગાડીઓમાં ઉપયોગ કરતા હોય છે અને પિકનિકમાં જતા હોય તો આ ગેસના બાટલાનો ઉપયોગ કરતા. પણ આપણે એટલા માટે લાવ્યા છીએ, જો વળી કોઈ સારો પ્રોગ્રામ કરવો હોય તો કોઈ પણ જગ્યાએ લઈને જવું હોય તો હંગાર લઈ જવા માટે કોઈ એટલું બધું વજન હોતું નહીં. એટલે આપણે અત્યારે જઈએ છીએ ભરાવા માટે, કારણ કે ગમે તે જગ્યાએ રસોડું કરવું હોય તો આ બાટલાથી થાય એવું છે. એક જ સગડી હગ જો ભાઈલો રૂમાલ વેટીને આવી ગયો ઘરમાં તૈયાર થવા માટે. હવે એની જવાનું છે સ્કૂલમાં, એટલે જો હવે વિડીયો ચાલુ એટલે એ રૂમાલ હટાવતો નહીં. વિડીયો બંધ કરી એટલે રૂમાલ હટાવશે. જો હાલ હંતાઈ જાય વેટીને આવે છે એટલા માટે. મિત્રો ફાઇનલી આપણે ખેરાલથી આવી જઈએ છીએ ઘરે. હવે બેઠા છીએ જમવા. તો જોઈએ જમવામાં શું બનાવીએ. મિત્રો વાલોળનું શાક છે, ગવાની રોટલી. તો આપણે તો આપણા વાટકામાં જ ખાઈએ છીએ, કારણ કે પહેલાં આપણા ખાતા. મિત્રો જમી લઈએ, બનાવી દઈએ મારા બ્લોગ વિડીયોને. સરસ મજાનું ખાવાનું બનાવ્યું. આપણે જમી લઈએ મિત્રો. તો આપણે ખેરાલથી થોડી શાકભાજી મંગાવી લાવી દીધી છે, ટોમેટો, ચણા, ફુલાવર એવું. અને હોળી આવે એટલે ધોણી લાવી દીધી મિત્રો. ઓનો ભાવ હોય છે 50 રૂપિયા કિલો મળતી હોય, એટલે આપણે હાલ લાવીએ છીએ 50 રૂપિયાની કિલો. અને ફોન આવ્યો તો તે સાબુની પીટી મંગાવી કપડાં ધોવા માટે, પીટી પણ લાવી દીધી. અને આપણા મિત્રો ગેસનો બાટલો જે ભરાવા ગયા હતા ત્યારે બાટલો, કારણ કે વિડીયો ઉતારવાની પાલટી ના પાડે એટલે આપણે વિડીયો ઉતારે નહીં, એટલે ડાયરેક્ટ ઘેર લાવીને જ આપણે ચાલુ કરીને તમને બતાવી દઈએ. બનાવી દઈએ મારા બ્લોગ વિડીયોની અંદર. કારણ કે આપણો જ્યારે ખેરાલું ગાર્ડનનું નગર બગીચા જેવું છે જ નહીં, કારણ કે આપણા ખેતરીના ઘરથી સારા હોય એવું ગાર્ડન હતું તો વિડીયો લીધો જ નથી આપણે, કારણ કે એટલો બેકાર બની ગયો છે. એટલે આપણે બિલકુલ ગાર્ડનનું વિડીયો લીધો નહીં. ગેસનો બાટલો ભરે થોડી ઘણી ખરીદી કરવાની કરીને આવતા રહે છે ઘરે. તો જોઈ લો મિત્રો આપણો બાટલો. આ ઉપર ગમે ત્યાં ચા મૂકીએ, ગમે તે મૂકીએ તો ચોક્કસ ચાલુ કરશું, કારણ કે અત્યારે તો ચાલુ કરતા નહીં. ચાલુ કરીશું તો વિડીયોની અંદર લેવું, કારણ કે આપણે પહેલો ટ્રાય છે કે શું હળગે છે. તો બનાવી છે મારા બ્લોગ વિડીયોની અંદર. તો જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણે ગેસ ચાલુ કરીએ છીએ. ઓના પર મેળવીએ ફર્સ્ટ ટાઈમ ચા. તો જોયો મિત્રો આપણે હળગાવીએ છીએ ગેસ, અને ઓના પર પહેલી વાર બને છે ચા આપણા ઘરે લાવ્યા છીએ. એટલે મિત્રો જોઈ લો ચા મૂકી દીધું. તો
બોલો તો ખરો આ તો તારા અહીંયા આલ્યો તારે બાટલો કેમ પાપડ શું કરે ક્યાં આવતો તે હોટલ છે જ કે આવો આવો છે ગેસનું તો છે મિત્રો પડતા આવી જઈએ હવે જોઈએ કેટલી મિનિટમાં ઉપાડી જાય આપણે બધાનો ચા કરી દઈએ એ બંધ થઈ ગયો ના સાબુ બંધ ના કરે બંધ થઈ ગયું ઓમ દાબી મમાઈ બંધ થઈ જાય હા વિવાજો ખોખો પીતી ના તો મિત્રો આપણે ફાઇનલી આવી જાય છે ખેરાલુ જે છે વંદરાવન મહાદેવનું મંદિર છે તો આગળ કારણ તો વન કવચ બનાવેલું સરસ મજાનું તમે જોઈ શકો મિત્રો કોરે મોરે અસંખ્ય વૃક્ષો વાયેલા છે કારણ કે તમારે અહીંયા જંગલ જેવું ફિલિંગ આવે મિત્રો કારણ કે ખેરાલુની અંદર આપણે વન કવચ બનાવેલું છે આ બાજુ ઠેઠ સુધી મિત્રો જંગલ જ છે સરસ મજાનું વન કવચ બનાવ્યું છે જો પક્ષીઓ માટે આ બાજુ તો બહુ વિશાળ સંખ્યામાં બનાવેલું છે વન કવચ જે ખેરાલુની અંદર છે અને આપણા મિત્ર જઈએ હોય છે જોઈ લો મિત્રો કોરે મોરે તમને જંગલ જ નજર આવશે પક્ષીઓનો અવાજ આવશે કલબલ કરતા પક્ષીઓ પણ વધારે અસંખ્ય જોવા મળતા હોય મિત્રો આ પાણીનું ટોકું એ પણ આપણે એક ગ્રીન કલરનું જ બનાવેલું છે મિત્રો આ એની આપણે એન્ટ્રી આપેલી છે તો નાના બાળકોને લઈને આવો તો સરસ મજાનો ટાઈમ પસાર થાય એવું છે નાના બાળકો પણ ખુશ થઈ જાય એવું બનાવેલું છે બેસવા માટેનું નાના બાળકો માટે બનાવેલું કોરે મોરે વસ છે યલો કલરના નાના બાળકો માટે છે સરસ મજાનું મિત્રો ગરમીના સમયમાં અહીંયા એકદમ બિલકુલ મજા આવે એવું છે વાતાવરણ ત્યાં આગળ જોઈ શકો મિત્રો પાણી પણ સરસ મજાનું ચાલુ છે જો મિત્રો અહીંયાથી પાણી સીધું હેઠ નીચે તરફ સુધી જાય છે એ ટાઈપના રસ્તા બનાવેલા છે આપોઆપ પાણી નીચે જાય દરેક છોડ જોડે ના બનાવે છે યુનિક કચરા માટે જે કચરો ફેંકવા માટે મિત્રો જોઈ લો મિત્રો સરસ મજાનું ગ્રીનરી મિત્રો જોઈ લે ભદ્રાસનું પ્લાન્ટ છે સરસ મજાનું આઉટડોર ઇન્ડોર બે બાજુ ખાલી ફૂલ જ આપણો બીજ જ આવે ને સરુનું આપણે શેપ વાલેલું છે બે બાજુ સરું જ વાયેલા છે સરસ મજાની એન્ટ્રી છે નેચર કુદરતી બનાવેલા વૃક્ષોનું જોઈ લો મિત્રો સરસ મજાનું કટિંગ આપ્યું છે વન કવચની અંદર તો આ બાજુ પણ સરું આ બાજુ પણ સરું આ હેડવા માટે જોઈ લો મિત્રો સરસ મજાનું શેપ વાલેલા છે મારા ગૌતમભાઈ બેઠા બેઠા મોબાઈલ કહી દે જોઈ લો મિત્રો આ આપણો બહારનો ગેટ સરસ મજા ભરપૂર પાણી ચાલે